દર્શક મિત્રો, આપણે ખેડા જિલ્લાના માતર તાલુકાના દલોલી ગામે આવ્યા છીએ. ઘઉંના ફાર્મ ઉપર આપણે નિદર્શન કરી રહ્યા છીએ. શું નામ તમારું? ગણપતભાઈ ઉકાભાઈ સોલંકી. ગણપતભાઈ ઉકાભાઈ સોલંકી, માજી સરપંચ. માજી સરપંચ. હા, તો સરપંચ સાહેબ, તમે આ આપણે જે જોઈ રહ્યા છીએ ઘઉંની અંદર દર વર્ષે કેમિકલવાળા ખાતર વાપરો છો. આ વર્ષે કંઈક તમે નવું ખાતર વાપર્યું છે, આ ઓર્ગોનિક આર્મી ગોલ્ડ પ્લસ ખાતર વાપર્યું છે. તો આ વસ્તુ તમને વાપરવાથી શું ફરક લાગ્યો છે? હા, આ ઘઉંમાં વાપર્યું હતું 4 વીઘામાં 3 થેલી આર્મી ગોલ્ડ પ્લસ. બરોબર. તો ડીએપી બિલકુલ ઓછું અને યુરિયા પણ બિલકુલ ઓછું. અને વીઘે 5 મણ 7 મણનો વધારો થાય એવું બરોબર. દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ઘઉંની સાઈઝ જો, તંદુરસ્ત છોડ જો તમે નીચેથી ઊંબી જુઓ તો ઊંબીની હજુ આ 2-2.5 મહિનાનો પાક છે. તમે 2 જ મહિના થયા છે. તમે જુઓ ઘટાદાર છોડ છે, તંદુરસ્ત. ડિસેમ્બરે ઘઉં વાયેલા. હા. તો સરપંચ સાહેબ, આ વસ્તુ વાપરવાથી તમને જે લાભ થયો છે, તમે બીજા ખેડૂતોને શું સંદેશો આપશો? હા, બીજા ખેડૂતોને આર્મી ગોલ્ડ પ્લસ વાપરવા માટેની એમને માહિતી આપીશ. અને આ ઓર્ગેનિક ખાતર તરફ વળે. બરોબર. કારણ કે ઓર્ગેનિક તરફ વળશો તો તમારી જમીન ફળદ્રુપ રહેશે, ઉત્પાદન સારું આવશે અને પાક પણ ગુણવત્તાવાળો આવશે, એટલે એના ભાવ પણ સારા તમને મળશે. આ બધા લાભ આપણને એકંદરે ઓર્ગેનિકમાં મળે છે. આમ તો ડાંગરમાં મેં વાપર્યું હતું ને, એટલા માટે પછી તમારું આર્મી ગોલ્ડ મેં ઘઉંમાં વાપર્યું. બરોબર. એની અંદર તમને શું લાભ થયો હતો ડાંગરની અંદર? ડાંગરની અંદર દાણાદાર, ભરાવદાર, જે ચોખા ભાગતા એ ભાગતા નતા. બરોબર. ટૂંકમાં એને પૂરેપૂરું પોષણ મળી જાય કોઈ પણ પાકને, કે તો એની અંદર જે કંઈક ઘટ આવતી હોય ના આવે, એટલે તમારું તંદુરસ્ત દાણો કે તંદુરસ્ત પાક આવે. અને દિવેલામાં પણ તમે કંઈક વાપર્યું હતું? હા, દિવેલામાં વાપર્યું હતું. એની અંદર કેવો ઉતારો આવે? ઉતારો હજુ ચાલુ જ છે ઉતારવાનું. દિવેલાનું તે કામકાજ ચાલુ. દર વર્ષ કરતા કંઈક ફેર લાગશે આ વખતે ઉતારામાં? ફેર લાગશે. દિવેલા લગભગ તો મેં ક્યાં હમણાં 10 વર્ષથી કરતા જ નતા, પણ આ સાલ કર્યા હતા. બરોબર. તમારું આર્મી ગોલ્ડ પ્લસ વાપર્યું હતું, એના લીધે વિકાસ સારો થયો. બરોબર. સરસ. સરપંચ સાહેબ, ઇન્ટરવ્યુ આપવા બદલ આભાર.